ચેનલ ઓફ વડોદરા। ભૂખ્યાને ભોજન, તરસ્યાને જળ। શ્રી મહાપ્રભુજીના સ્નેહ, સેવા અને સમર્પણના સિદ્ધાંતો અનુસાર ડભોઈ સમાજ ટ્રસ્ટ વડોદરાના સુભાનપુરા ખાતે સ્નેહ ફાઉન્ડેશન દ્વારા ચાલતા 100થી વધુ બાળકોને સમાજ ટ્રસ્ટ દ્વારા ભોજન રૂપે રસ, પૂરી, ખમણ બાળકોને જમાડીને પોતાના પ્રિય પ્રભુના ઉત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। પ્રમુખ હિતેશભાઈ શાહ, તેજગઢવાળા, કારોબારી સદસ્યો, મહિલાઓ આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઈને પ્રશંસનીય કાર્ય કરીને શ્રી મહાપ્રભુજીના મહોત્સવની ઉજવણી કરી। સમાજની બહેનો દ્વારા મંગલાચરણ અને ફાઉન્ડેશનના બાળકો દ્વારા પ્રાર્થનાની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે ફાઉન્ડેશનના હિનાબેન રાવલે ડભોઈ દશાલાડ સમાજ ટ્રસ્ટનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। एक मिनट ફાઉન્ડેશન અન્ય સેવા 10 વર્ષથી સંકળાયેલી વડોદરામાં અંડરવિલેજ બાળકો એટલે કે રોજે રોજ કમાઈને ખાનારા પરિવારોને અંદર સેવા પૂરી પડે છે। આજની અંદર સેવા ડભોઈ દશાલાડ સમાજ તરફથી મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સ્નેહના અંડરવિલેજ બાળકોને 150 જેટલા બાળકોને આજે ફૂલ મીલ એટલે આખું જમણનું ઘણું સ્પોન્સર કરવામાં આવ્યું। ડોનેટ કરવા માટે સ્નેહ પરિવાર અને સ્નેહ ફાઉન્ડેશન સર્વદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ। જય શ્રી કૃષ્ણ। શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાગટ્ય દિવસ 547માં શ્રી સ્નેહ ફાઉન્ડેશન દ્વારા ડભોઈ સમાજ ટ્રસ્ટ આજે ગરીબ બાળકોને જમવાનું અને એનું વિતરણ કરવામાં આવ્યું હતું તે બાબાપુજી ગાર્ડન સમતા પાર્ટી પ્લોટ અગાડી। સ્નેહ ફાઉન્ડેશન